ઓળખાણ ન ચાલતી. ઓળખાણ વાળો એનું મારી પાસે પૂછાય લે તો જેના કોઈ ન ઓળખતો નિરાધાર છે એનું શું? આનો કોણ જવાબ? એટલે તે વખતે માણસો ઓછું હતું એટલે અમે 5-25 જણા આવે તો અમે લઈ શકતા. હવે 50-100 જણનું બુકિંગ થાય અને 25,000 માણા હોય. હું કેટલાક દી બે હું તોય મેળ આવે હવે. અને અમે નોકરી ધંધો કરી રોજ આ એમ ના હોય. અને જગત છે બે બાજુ બોલશે. ઘણા એવા તમને ભટકાય છે તો એવું કે કઈ નહીં લેતા હોય મંદિર ચપનું ચાલે. થોડા એમના બાપા અહીં નાખી ગયા. એક વ્યક્તિ તો સાબિત કરો કે અમે અહીંયા જ્યાં અમને કીધું. મેં તો ઘણા પ્રેક્ટિકલ મંદિરો જોયા છે કે આ દર્શન કરવાના આટલા થાય છે, આ આટલા મૂકો, આ આટલા મૂકો. મારે કોઈનું નામ ના આપવું. આ તમને માગ્યા કોઈએ કીધું 200 રૂપિયા આપો તો હું બાપુ પાસે લઈ જાઉં તમને? શું ક્યારે નહીં? અમારી તાસીર જુદી છે ભાઈ. અને એમ કઈ ના મળે તો ઘણા એવું કે બાપુ એટલા બધા ચમત્કારી હોય ચમ નોકરી જાય. એટલે પેટ ભરવા તો જવું જ પડશે ને. અમારા લોકોના ખિસ્સા નથી કાપવા. એટલે જો પૈસા જ અમારે કમાવા હોય તો આ બધા રૂમ ખાલી છે, આ અમારી દુકાન કરી નાખી હોય. આગલા દિવસે તમે નાળિયેર લાવો, સાફા લાવો, દાદાની તલવારીઓ લાવો. એ બીજા દાડે અડધી કિંમતમાં વેચું તો વગર મૂડીનો ધંધો નથી. અને ઘણા ખરો છે આવું. પણ તમને આ 200 મીટરમાં કોઈ દુકાન નહીં જોવા મળે છે. અને હું તો એમ કહું છું કે મારો ઠાકર એવું બોલે છે કે તમારા હૃદયનો ભાવ લઈને આવો, મારે તમારા નાળિયેરની જરૂર નથી ભાઈ. કારણ કે એને જે જોતું હોય એના આટો તો મન રોક્યો છે એને. તમારે બધા નાળિયેર કે અગરબત્તી લઈને હું કામ આવું છે? અને એને મારી પાસે કોઈ ન માગ્યું. મને એટલું જ કહે છે કે આવે એ મારા મહેમાનનું ધ્યાન રાખજે ભાઈ, બાકીનું કઈ ઘટવા હું નહીં જાઉં. એ મને સીધી લીટીમાં આટલું જ કહે છે કે આવે ને એને ખાલી કઈ રાખવામાં કઈ ખામી ના આવે. આ તમે ગમે એવી હું અમુક જો વાયરાની જેમ જાળીએ ટીંગાઈ જાય. સમજાય? પણ દાદાએ અમને કીધું ઘણા પાયું ચડાવો, અમને ઓળખો. તું 10 વર્ષ મળે આવ્યો તો ક્યાં તમે કોણ હતા? એટલે તારો માલ ખરાબ આવ્યો કે અમે થોડા નશામાં છીએ. એ ગામમાં કરાય, આય ના કરાય. દેવસ્થાને આયા આપણે મર્યાદાથી હલાય કે દેવના દર્શને જ્યાં હોય તો જ્યાં આપણને જેવી સગવડ મળે ના મળે. આ તો ઘણું છે. 8 મહિના મળતેમાં આવ્યા હોત તો મારી પાસે બેહાડવાની વ્યવસ્થા નથી ભાઈ. સમજાય? કે જેમ માણસો દર્શનાર્થી આવતા જ્યાં એમ દાદાએ બધી વ્યવસ્થા ઊભી કરી. અને આ સનાતન સત્ય બોલું છું. ગામવાળા બાજુમાં ઉભા છે. ગામમાં તેમ આટો મારો જાવ, મારું ઘર અડધું પડી ગયેલું છે. મારા ઘરે બંગલા ના બનાવી દઉં, તમારું જે થવું હોય. પણ જ્યારે એને આ ધર્મની જોડે ખંભે ભરીને તમે એક જ શબ્દ કાઢ્યો હતો કે ઠાકર તું કદાચ પરીક્ષા લેવા ઉતરી જા ને અને ગરીબી આંટો ખાઈ છે તો સાસ ને રોટલો મોળીને ખાઈ લે, બાકી ધૂણો એનો ધંધો નહીં. એટલે પછી ઘણા હાથમાં ના આવે કે દ્રાક્ષ ખાટી છે એવી વાત થઈ. સમજાય? પછી આ બધું હાલે કેમનું? રોજ 10 થી 12 હજાર લોકો પ્રસાદી લે છે. હું તો નોકરી હોય પણ ઠાકર હાચો છે ભાઈ. આમાં ઘણી જગ્યાએ મને કોઈનો વિવાદ નથી, પણ તમે જોવરાવા જાવ ને એટલે તમને એવું કે કાં તો પેલા એવું કે તમારા કુળદેવી સાચા આ છે જ નહીં, તમારા કુળદેવી આ છે
તમે અત્યારે લગીને ખોટા પૂછ્યા. ક્યાં છે ન ક્યાં આવું તમને ના નવરાય તો મારી પાસે નથી હો. આપ ના બોલજો ન તો માઇક મૂકજે. અને ગામ વાળાએ મારી ફી નક્કી ન કરી કે જેટલું પ્રવચન વધુ આપો એટલા પૈસા આપશું. આ તો મનથી એવું જાય અને એ બોલાવે એ જ બોલું છું ભાઈ. હું જાજુ ભણેલો નથી, વાંચીને બોલતો નથી. કાં તો થોડાક દિવસ પાછા ટૂંકા કરાવે અને તમને એવું કે તમારા આગળના કઈક પિતૃ ક્યાં છે, ક્યાં છે ને આવું નથી નવરાજ. આ કે ના તો બોલો. ગામમાં કોઈનો વારો ના આવવા દેતા. અને એ પોતે પાછા 5-6 મહિના ટૂંકા કરાવે અને તોય તેમ એમ કહો માર જેવા હોય કે બાપુ હજુ અમારું ઠેકાણે ના આવ્યું તો કે તળમાં મેલડી છે. ક્યાં છે ને અને પાછું એક પોટલું બંધાવે, બધું લખીને આપે અને 4 રસ્તે કે વાળી મૂકી આવજો. ક્યાં જાવું? ચવાણું, મીઠાઈ, નાન, તેલ. તો આ જેટલા વાળી કદાચ મૂકવા ગયા હોય, એક વ્યક્તિ મને એવું સાબિત કરો કે એ પોટલું એને શમશાનમાં કે 4 રસ્તાએ મૂક્યું હોય અને એ છોડીને મહીથી ભૂતે 2 બુકડાય ખાધું હોય છે તો હું કામ વાળો છો? પેલા જેવું થયું અંધારું મનમાં છે, દીવા મંદિરે જઈ કરો. સમજાય ને? પાછા જો તમારા ભણેલા દીકરા દીકરી હોય ને હોશિયાર હોય તો એ તમને માર જેવા બાપુ પાસે લઈ જાય એવું કોક આવું બધું ના હોય તો એ ગુસ્સામાં આવી જાય. આ લોકો નાસ્તિક છે, આમને હું કામ લાયા, મારું અપમાન કરી નાખ્યું, મને ઓળખો છો હું કોણ છું? ક્યાં છે ને આવું? મારો ઠાકર મને નોખું શીખવાડે દુનિયા જે કરતી હોય. મેં ઠાકરને એવું કીધું કે જો સાધારણ ઘરે જન્મી હું મારા પરિવારનો વિચાર કર્યા વગર જો મેળ પડે તો નોકરી ધંધો કર્યા એ પછી હું જો જાગતો હોય તો તું એ તો પરમાત્માની જગ્યા લીધી છે. તું કામ ના કરતો પછી મારા ક્યાં આશા લઈ જશે? કરવું જ પડે. લોકોના કામ થાય છે ધારે આવે છે. દુનિયા ભટકી કઈક લોકોના જમીનો વેચાઈ નખાઈ, ભાઈના ડખા કરાઈ નખાયા. પાછા ઘણા એવો કે કરવા વાળા તમારા જ છે એવું કે. હવે એ જાદુ વિદ્યા તમને ના આવડી ને એ ચા શીખી આયા. મને આ ન સમજાતું. અને આવડી દ્વારકા ધંધુકા જેવા શહેરમાં જીવન કદાચ સસ્તા મળ્યા કિલો લીંબુ લાવ્યો હોય એમાંથી અઠવાડિયું રેન એકાદું બગડી ગયું હોય તો બિચારા ઘરમાં બેઠા ઘા કર્યો હોય, સામે વાળા ફળિયામ જાય તો બાપુને ફોન કરે તેમ કહેતા એ વાત સાચી નીકળી, આ લીંબુ નાખતો હું ફળી ગયો એટલે બગડી ગયું હે ભલા વાળા. એની પાસે કઈ જાદુ વિદ્યા નથી, અંધશ્રદ્ધામાં ના જાઓ. દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે અને આજ મુખ્ય ઉદ્દેશો અમારો એ છે કે આજની જે યુવા પેઢીથી લઈને જે કઈ વડીલો વૃદ્ધો જે વ્યસનના માર્ગે અટવાઈ છે, આ છેલ્લા 8-9 મહિનાના પ્રયાસથી 1.25 લાખથી વધુ લોકોએ દારૂ મૂકી દીધો છે. એટલે અમે કઈ ના કરીએ અને અમને ખબર છે કોઈ દાડો મંદી નહીં આવે. દુનિયામાં દારૂડિયા જેટલા હે બંધ કરવા આવવાના જ છે. સમજાય ને? એટલે આ એક ગમતની વાત કરું છું કે આ 1.25 લાખથી વધુ પરિવારો શાંતિથી પોતાના પરિવાર હારે જીવે છે. તો અમે આ ધરતી ઉપર ભગવાને માણસ બનાયા, કઈ ના કરી કે કઈ નહીં, આટલા ઘરમાં તો અજવાળા કર્યા. અને સેટાર એરિયા હું
માથું કરી એકવાર કદાચ કિનારે આવી તો જો હકીકત અહીં શું છે. કોક એમ કે કામ તો તમને 5 જણા તૈયાર થઈને આવજો. આ મંદિર ને આ બધું તમને આપી દેવાનું, તમે હકો, અમને કોઈ મુમત નથી આમાં. 25 દાડા હાચવજો અમને. સ્વાર્થ વગર હાલવાનું બોલામણા. ગામે એવું કે કોઈ દાડો બાપુને ટાંકી ભૂલ કરાવી દીધી, પૂછો. મેં કીધું નહીં રે તેથી ખટારામાં આવી, બાકી મંદિરનો આઠાનો મારે લેવાનું ન થતો હોય. દાદાના સેવકોને જેટલું આપ્યું, અત્યારે અસંખ્ય ગાડીઓ તો પેન્ડિંગમાં પડી છે. આ મન પોકાડવા હાટું દાદાએ અઢળક આપી દીધું લોકોભાઈ. સમજાય ને? તો આપણે બેંકમાં લોન લેવા ગયા હોય, 4 કાગળિયા હાથમાંની નકલ ખૂટતી હોય તો બેંક લોન ના આપતી. તા તો આપણને અંદરથી ઓળખે છે કેટલા ગાળિયા કર્યા આપણે. હવે અહીંયા લોન પાસ કરાવવા વાર તો લાગે ને? લાગે કે ના લાગે? તો મિત્રો, આ હતું શ્રી ધનબા બાપુશ્રીનું પ્રવચન. મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. તો બોલો સુરાપુરા દાદાની જય.